ગંભીરાનું નાળું તૂટ્યું, લોકો ગુજરી ગયા. સરકારે કીધું 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટ્યો છે. મુખ્યમંત્રીએ એવું કીધું કે બધા નથી તૂટ્યા, એક જ તૂટ્યો છે. એનો અર્થ એવો નીકળ્યો કે નાળું ભલે તૂટ્યું પણ ભાજપની સરકારનો ઘમંડ હજુ નથી તૂટ્યો, એટલેથી આવા બાના કાઢે છે કે એક ગાળો તૂટ્યો. એને શરમ નથી કે કેટલા માણસો મરી ગયા, એનો આખો માળો તૂટી ગયો પરિવારનો. આ એક માણસ મરી જાય એના આખા પરિવારનો માળો તૂટી જાય, આખો માળો તૂટ્યો. એની સરકારને ચિંતા નથી, બસ ગાળો એક તૂટ્યો છે ને એટલે બીજી કઈ ઉપાધિ નથી. દોસ્તો, કઈ હદે બેશરમ તંત્ર છે. અને બેશરમ એટલે છે કે આપણે હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન ને આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ અમારે એના વિરોધ છે, પાડી દેવાનો છે, ગવર્મેન્ટ ગધેડાને જીતાડો, બાકી ઓલી જ્ઞાતિ નહીં, એમ કઈ કઈને આ લોકોને 35 વર્ષથી આપણે મોટા કર્યા છે. કોઈ દી હારા માણસને આપણે ચૂંટણી નથી જીતવા દીધી. સજ્જન માણસ હોય, વ્યવહારિક માણસ હોય, મુદ્દાની વાત કરતો હોય, લડવા માટે તૈયાર હોય, એને આપણે કોઈ દી ફાવવા નથી દીધો. શું કામ? કેમ કે આપણી જ્ઞાતિનો ન હોય. અને ગમે એવો ખરાબ માણસ હોય, હલકી ભાષા વાપરતો હોય, કામ ન કરતો હોય, કઈ આવડતું ન હોય, આપણી જ્ઞાતિનો છે, બેહાડ લો ખંભે હાલો, લઈ લો વિધાનસભામાં કાઢી. દોસ્તો, આપણે આપણા આત્માને જગાડીએ કે આપણા હાથે પાપ થઈ રહ્યું છે, આપણા હાથે પાપ થઈ રહ્યું છે. આપણે આપેલા એક મતથી ભાજપનો એક ધારાસભ્ય બને ને એની બહુમતી આવે ને એ બહુમતી આધારે સરકાર જેટલું ખોટું કરે છે એ પાપનું આપણને પણ લાગવાનું છે. મહાભારત વખતે ધૃતરાષ્ટ્રના દરબારમાં દ્રૌપદીજીના ચીર લૂંટાતા, એમાં ચીર લૂંટવાનું કામ દુશાસન કરતો હતો. પણ એ મૂંગા મોઢે જોતા હતા કોણ? ગુરુ દ્રોણ ને ભીષ્મ જેવા મહાપુરુષો, મહાશક્તિશાળી માણસો હતા. એ મૂંગા મોઢે જોતા. એને કીધું ને કે ભાઈ આ બધા ધંધા બંધ કરતા રહ્યા, બહેનો દીકરીઓ આ ન કરાય. એ કાંઈ ન બોલ્યા. ગુરુ દ્રોણ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર આ બધા જોઈ રહ્યા. અને દુશાસન જેવો એક નબળો માણસ ચીરહરણ કરતો. આજ ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. 4 પૈસાના ટપોરી, 2 પૈસાના બુટલેગરો, 1.5 પૈસાના જમીન માફિયાઓ, 3 પૈસાના સરકારી કેટલાક દલાલ, કેટલાક અધિકારીઓ ચીરહરણ કરે છે ગુજરાતની જનતાનું. અને મારી તમારી જેવા સજ્જન માણસો ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે. 4 પૈસાનો બુટલેગર આખા તાલુકામાં નાગાઈ કરતો હોય છે, પણ આખો તાલુકો એ તમાશો જોઈ રહે છે. 3 પૈસાનો એક માથાભારે માણસ હોય, 2 પોટલી મારી જાય, બજારે ગમે એમ લવારી કરે તો પોલીસ તમાશો જોવે, સરકાર તમાશો જોવે, જનતા તમાશો જોવે. દોસ્તો, જે હાલ મહાભારતમાં ચૂપ રહેવા બદલ ભીષ્મ, દ્રોણ ને ધૃતરાષ્ટ્રના થયા હતા, એ સજા આપણે ભોગવી રહ્યા છીએ. મૂંગા રહેવાની સજા ભોગવી રહ્યા છે. ખરાબ રોડ બને આપણે નથી બોલતા, તો આપણે સજા ભોગવીએ છીએ.